जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और काउंसलर श्रीरंग आयरे की ओर से पवित्र दर्शन यात्रा की निशुल्क शुरुआत हर इतवार को करवाई गई है। उसी के तहत आज सुबह सुबह अंबाजी और खेड़ ब्रह्मा जाने के लिए 8 बसें रवाना करवाई गई। वडोदरा में कार्यरत जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट कई सेवाकीय कार्य करता है। तब इस बार जय साईनाथ एंड एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से और साथ ही काउंसलर श्रीरंग राजेश आयरे की ओर से निःशुल्क पवित्र दर्शन यात्रा का आयोजन करवाया गया है। हर इतवार को पवित्र दर्शन यात्रा के तहत बसें धार्मिक स्थानों पर जाने के लिए रवाना होती है। तब आज सुबह 8 बसों को अंबाजी और खेड़ ब्रह्मा जाने के लिए झांसी की रानी चौक पर मौजूद अपने कार्यालय से रवाना करवाया गया है। आपको बता दें कि इस आयोजन में युवा कॉर्पोरेटर श्रीरंग आयरे, पूर्व कॉर्पोरेटर राजेश आयरे, पूर्णिमाबेन आयरे, हेमलताबेन कौर और साथ ही शिक्षा समिति के सदस्य विजय पटेल के साथ जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की पूरी टीम शामिल है। આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાનો બીજો રવિવાર, બીજા રવિવારના દિવસે માં અંબા એટલે જગદંબા માં અંબાજી ખાતે આજના દિવસે આ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે। વિસ્તારના અમારા સિનિયર સિટીઝન ફોરમ તેમજ અમારા વિસ્તારની અંદર આવેલી સરોદ પાર્ક સોસાયટી, આ સોસાયટીના તમામ લોકોને આજના દિવસે અહીંયાથી દર્શનાર્થે સાથે ભાઈલાલ અમીનનો અમારો સ્ટાફ જે અમારી જોડે જોડાયેલો છે એ તમામ સ્ટાફને આજના દિવસે માં અંબાજી ખાતે તેમજ ખેડ બ્રહ્મા ખાતે દર્શન ખાતે અમે નીકળી રહ્યા છે દર્શન કરવા માટે। જે પણ લોકો અમારી સાથે જોડાવા માંગે છે તે લોકોને ખાસ કરીને કહેવા માંગીશ કે સૌપ્રથમ આપના સોસાયટીનું લિસ્ટ અમારા સુધી પહોંચાડો। અમારા ત્યાં લિસ્ટ પહોંચાડશો ત્યારબાદ અમે અહીંયાથી શિડ્યુલ બનાવીશું અને શિડ્યુલ પ્રમાણે આપને રૂટ આપવામાં આવશે। એ રૂટ પ્રમાણે આપને એ રવિવારના દિવસે અમારી સાથે જોડાવાનું છે। વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જેટલા પણ લોકો અમારી સાથે જોડાયેલા છે એ તમામ લોકોને અમારી સાથે અમે દર્શન કરવા લઈ જવાના છે। ત્યારે જે પણ સોસાયટીનો રૂટ આવે છે એની આજુબાજુની તમામ સોસાયટીનો સમાવેશ થાય તેવો અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે અને ખાસ કરીને ઇલેક્શન 9ની તમામ સોસાયટીઓને અમે આ દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે તેમને દર્શનાર્થે લઈ જવાના છે। ત્યારે આજના દિવસે અમારા આ પ્રમાણનો રૂટ છે અને સાથે આવનારા રવિવારના દિવસે પણ અમે સારંગપુર કોટ ગણેશ તેમજ બુટ ભવાની માતાજીના દર્શને અને ધર્મજ જલારામ બાપાના દર્શને પણ અમે તમામ જે અમારી સાથે જે જોડાયા છે તમામ લોકોને અમે દર્શન કરવા લઈ જવાના છે। અત્યારથી અમારા રવિવારો પણ બુક થતા જાય છે, તો જે પણ લોકોને જોડાવવું હોય તે અમારો ઓફિસ પર અમારા કાર્યાલય પર અજીતભાઈ છે, સાથે હરીશભાઈ છે, લાલાભાઈ છે, ભાવેશભાઈ છે, તેમને આવીને તમારું લિસ્ટ આપો જેથી તમને ફોર્મ ભરવા માટે તેઓ ફોર્મ બી આપશે અને આપ સૌ हमारी સાથે આ પ્રવાસની અંદર જોડાઈ શકશો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।